નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ છાપરા રોડના રહેવાસીઓ અને ખાસ કરીને નંદ બંગલોઝના રહેવાસીઓ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો લઈને આવી પહોંચ્યા હતા। મુખ્ય મુદ્દો એ છે કે છાપરા રોડ પર જે હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, રસ્તા બનાવવાની સાથે વચ્ચે ડિવાઈડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે ડિવાઈડરને લઈને લોક માંગ ઉઠવા પામી છે કે નંદ બંગલોઝની સામે એમને કટ આપવામાં આવે, ત્યાં રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે, જેથી કરી બંને બાજુ જે 200 મીટર અંદાજિત એમના જણાવ્યા મુજબનો ચક્રાવો કાપવો પડે છે, ચક્રાવો કાપવામાંથી એ લોકો બચી જાય। ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોનું કહેવું એમ છે કે જેમને ટુ વ્હીલર નથી આવડતા અથવા તો જેમને કોઈ સાધન ચલાવતા નથી આવડતું, એમણે રિક્ષા પકડવી હોય છે અને રિક્ષા પકડવા માટે એમણે દૂર સુધી ચાલીને જવું પડે છે, જે અયોગ્ય ગણાય છે। એટલું જ નહીં, એમણે જણાવવું એમ છે કે આ રસ્તા ઉપર સંખ્યાબંધ સ્કૂલો આવી છે, સ્કૂલ વાનો પસાર થાય છે, સ્કૂલ બસો પસાર થાય છે અને પછીથી લોકો જો રોંગ સાઈડે જવા મજબૂર બનશે તો એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી જશે। અને માટે કરી ફેક્ટરીની સામે જે કટ આપ્યો છે એના કરતાં તમે સોસાયટીની સામે કટ આપો, જેથી કરીને રહીશોને અને અંદાજિત એમની આજુબાજુની સોસાયટીના કુલ્લે મળી અને 5 થી 6 સોસાયટીના 3 થી 4 હજાર માણસોનું જૂથ એમના દ્વારા જણાવવામાં આવ્યું છે, જેને આ સીધી અસર થાય છે। તો એ અસરમાંથી મુક્તિ મેળવવા માટે આજરોજ એ લોકો કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઝટપટ ન્યૂઝપેપરના તંત્રી જે ખરા નિલેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને એમણે આખો અહેવાલ ત્યાંથી પ્રસ્તુત કર્યો હતો। અહેવાલ શું છે ચાલો આપણે માણીએ। નવસારીના છાપરા રોડ પર હાલમાં ડિવાઈડરની કામગીરી ચાલી રહી છે અને ડિવાઈડરની કામગીરીને લઈને સ્થાનિકોનો વિરોધ છે, કારણ કે તેમની સોસાયટીમાં આવવા જવાની જગ્યા જે છે ત્યાં એ લોકો ડિવાઈડર આપવાની ના પાડે છે અને ત્યાંથી 100 મીટર દૂર ડિવાઈડર આપવાની વાત કરે છે, જેને વિરોધ કરી રહ્યા છે અને તેઓ અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા છે, ત્યારે એ લોકો સાથે વાતચીત કરીશું। શું ખાસ માંગણી છે તમારી? બસ અમારી સાહેબ માગણી એક જ છે કે અમારી સામે સોસાયટીમાં વચ્ચે 4 રસ્તા પડતા છે, સામે બી સોસાયટી છે 2 મોટી અને આ બાજુ 3 થી 4 એપાર્ટમેન્ટ છે મોટા, અને ત્યાં વસ્તી વધારો છે અને સવારે મોર્નિંગમાં એટલો બધો ટ્રાફિક રહે છે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી, એટલે એને એટલી ઘણી બધી સ્કૂલ વાન ને સ્કૂલ બસો બધું આવે છે, એટલે એના એ ફેક્ટરીને એને બધું છે એટલે ટ્રાફિકની સમસ્યા ત્યાં ઘણી પણ વધારે રહેશે। અને અમારી સોસાયટીવાળાએ અને એપાર્ટમેન્ટવાળાએ આમ 200 મીટર ફરીને 150 મીટર ફરીને જવું પડે, આ બાજુ જોઈએ તો 100 મીટર ફરીને જવું પડે, એટલે અમારે ફરીને જવું ના પડે અને લોકોને તકલીફ ના પડે, નાના છોકરાઓને સ્કૂલના છોકરાઓને તકલીફ ના પડે, એટલા માટે અમારે અહીંયા અમારે ડિવાઈડરની વચ્ચે અમારે સોસાયટીની 2 સોસાયટીની સામે સામે ગેપ જોઈએ છે અમારે, એટલે જગ્યા આપવા માટે મહેરબાની કરશો અને જે ગેપ હશે તો જ અમને અનુકૂળતા રહેશે, નહીંતર બધાને અગવડતા પડશે અને એક્સિડન્ટ ગમે ત્યારે ગમે તે નાના છોકરાઓને થઈ શકે, એટલે ગમે ત્યારે આ બધું થઈ શકે, એટલે મહેરબાની કરીને એમને કે 2 ડિવાઈડરની વચ્ચે ગેપ, 2 સોસાયટી વચ્ચે ગેપ આપવા મહેરબાની કરશો, જગ્યા આપવા મહેરબાની કરશો। રજૂઆત કરવા ગયા, શું કહ્યું? રજૂઆત સાંભળી તો ખરી, હવે એનો અમલ થાય તો સારું, કારણ કે અમારી ઉંમર થઈ ગયેલી ને ડિવાઈડર વચ્ચે જગ્યા બિલકુલ નથી, એટલે અમને રજૂઆત નાના છોકરાઓને વાનમાં ને એમ તો બહુ મુશ્કેલી પડે, તો અમારે ફરીને જવું પડે। કાલે જ હું ગઈ તો કેટલી તકલીફ પડી મને, એટલે અમને આજુબાજુમાં 2-4 સોસાયટી આવી છે, એપાર્ટમેન્ટ બી આવ્યા છે, છતાં બી આ લોકો એવું કર્યું છે, તો એનો કંઈ અમલ થવો જોઈએ એવી અમારી વિનંતી છે। જો આ ડિવાઈડરમાં જ ગેપ ના આપવામાં તો શું કરીએ? જો અમે સાહેબને રજૂઆત કરી કે એકચ્યુઅલી અમને છે ને સરે એમને એવું કીધું કે દર 100 મીટરે એક ડિવાઈડરમાં ગેપ આપશે, તો એકચ્યુઅલી અમે સરને એવું કીધું, સર તમે આવીને એકવાર સર્વે કરી જાઓ, અમારો ગેપ છે ને 150 થી 250 મીટરના વચ્ચેનો છે, એટલે એકચ્યુઅલી જે અમને ડિવાઈડરમાં તમે પકડો તો 200-250 મીટર થઈ જાય છે, તે ગેપ જ નથી। તો સરને અમે એવું કીધું, અમે તમારા કામમાં અડચણ બનવા માંગતા જ નથી, તમે ખાલી આવીને સર્વે કરો, 100 મીટરમાં તમે ગેપ આપો, અમે એવું બી નથી માંગતા કે અમારા સોસાયટીની બહાર જ તમે ડિવાઈડરમાં ગેપ આપો, પણ જે ઘટતું કરો તમે કે મતલબ 100 મીટરના અંતરે આપવાનું છે ગેપ, તો તમે 120 મીટરના અંતરે ગેપ આપો, તો બધાને અગવડતા નહીં પડે, સગવડતા પડે એ પ્રમાણે કરો, કેમ કે અમારો જે ગેપ આપેલો છે ને તે 200-250 મીટરના પછી ગેપ આપેલો છે। એકચ્યુઅલી અમારે એ જ કેવું છે કે તમે 100 મીટરના માપી લેવ અને પછી ગેપ આપો, એટલે બધાને તકલીફ ઓછી થઈ જાય, બસ અમારી આ જ માંગણી છે। આપની સોસાયટી કઈ છે? નંદ બંગલોઝ છે, સ્કાયવ્યુ હાઇટ્સ છે, અંકુર પાર્ક છે, મણિનગર છે, 4-5 સોસાયટી વચ્ચે આ ગેપ ની માંગણી થાય છે કે 4-5 સોસાયટી વચ્ચે એક જો ડિવાઈડરની વચ્ચે જગ્યા હોય તો આ સોસાયટી વાળાને આવવા જવાની તકલીફ ઓછી પડે। તો આ હતા સોસાયટીના રહીશો કે જેમણે જણાવ્યું કે તેમને અત્યારે હાલમાં જે ડિવાઈડરની કામગીરી ચાલે છે તેમાં 100 મીટરની વચ્ચે ગેપ જોઈએ છે, એવું નહીં કે પોતાની સોસાયટી વચ્ચે, તે પ્રકારની માંગ સાથે તેઓ કમિશનરને મળ્યા છે અને કમિશનરે હૈયા ધરપત આપી છે। કામગીરી ક્યારે થાય તે જોઈ રહી, પરંતુ અત્યારે હાલમાં સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।
તો આ પ્રમાણે આજ રોજ નંદ બંગલોઝના તમામ રહેવાસીઓ જે ખરા એમણે એક આવેદનપત્ર આપ્યું છે અને જેની અંદર જણાવવામાં આવ્યું છે કે છાપરા રોડ પર આવેલા નંદ બંગલો સોસાયટી સામે રોડ વચ્ચે ડિવાઈડરમાં ગેપ આપવામાં આવે, જગ્યા આપવામાં આવે, જે સંદર્ભે એમણે એક અરજી પણ આજે કરી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.